वडोदरा के समा इलाके में दिन दहाड़े बुजुर्ग दंपत्ति को चाकू दिखाकर बंधक बनाकर फिल्मी तरीके से चोरी की वारदात को अंजाम दिया गया। तब इस मामले के तीनों आरोपियों को पुलिस ने गिनती के वक्त में ही अपनी हिरासत में ले लिया है और अब आगे पुलिस की ओर से तहकीकात की जा रही है। 27 अप्रैल की ये घटना है जब 83 साल के टीपी राधाकृष्णन और उनके धर्मपत्नी को चोरों की ओर से समा इलाके में उनके घर में बंधक बनाया गया था। दरअसल दो अनजान शख्स की ओर से उनके घर का दरवाजा खटखटाया गया और फिर मतदान का बहाना कर ये दोनों ही शख्स घर में घुसे। उनकी ओर से बुजुर्ग दंपत्ति को चाकू दिखाकर मारपीट कर एक कमरे में बंद कर दिया गया और फिर आरोपी ने महिला के गले में से चेन, साथ ही अंगूठी और अन्य 10 तोले के सोने के गहने, नगद और मोबाइल फोन लूट लिए, जिसके बाद ये जो चोर है वो फरार हो गए। अब इस मामले की शिकायत बुजुर्ग दंपत्ति की ओर से पुलिस में दर्ज करवाई गई। वडोदरा क्राइम ब्रांच एक्शन में आई सीसीटीवी फुटेज खंगाले गए, टेक्निकल सर्वेलेंस की मदद ली गई। तब आपको बता दें कि इस मामले में छाणी केनाल के पास से पुलिस ने बलकार सिंह और बलविंदर संधू नाम के 2 आरोपियों की गिरफ्तारी कर ली है। पुलिस की पूछताछ में खुलासा हुआ कि इस पूरी लूट का मास्टरमाइंड मुदस्सिर अहमद उर्फ वाहिद मीर है। तब तीनों आरोपियों की गिरफ्तारी हो चुकी है। पुलिस जो है उनके रिमांड हासिल करने में जुट गई है और आगे पुलिस की ओर से जांच पड़ताल चलाई जाने वाली है। तब इस बारे में ज्यादा जानकारी क्राइम ब्रांच के एसीपी इंचार्ज डीजे चावड़ा की ओर से दी गई है। आज 29 એપ્રિલ છે, એક દિવસ અગાઉ એટલે કે 27 એપ્રિલના બપોરના 2 વાગ્યાના અરસામાં ફતેગંજ પોલીસ સ્ટેશનની હદના સંતોષનગર સોસાયટી છે, જેમાં આ કામના ફરિયાદી ટીપી રાધાકૃષ્ણન, જેમની ઉંમર 83 વર્ષની છે, એમના પત્ની સાથે 2 જણા એમના પોતાના મૂળ મકાનમાં રહેતા હતા। બપોરના 2 વાગ્યાના અરસામાં 2 ઈસમો દરવાજો ખટખટાવે છે અને એમણે વોટિંગ કરેલ છે કે કેમ એ પૂછપરછ કરતા દરમિયાન ફરિયાદીને ધક્કો મારી ઘરમાં પ્રવેશી અને એમના પત્નીએ બંધક બનાવે છે અને આ પતિ પત્ની પાસેથી સોનાની રકમો અને કેશ મળી લૂંટ ચલાવે છે। આ મતલબે ટીપી રાધાકૃષ્ણને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી। ગુનાની ગંભીરતા જોતા ફતેગંજ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો જુદી જુદી દિશામાં કામ કરી રહેલ હતી। એક ટીમ આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરતી હતી, બીજી ટીમ પોતાના અંગત બાતમીદારોનું નેટવર્કની દિશામાં કામ કરી હતી। આ બધી જુદી જુદી ટીમો જ્યારે કામ કરી રહેલી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચને એક ચોક્કસ માહિતી મળેલી કે એક એક્ટિવા ઉપર 3 ઈસમો આવ્યા હતા। એમાંનો એક ઈસમ બહાર આ સંતોષીનગર સોસાયટીના નાકે ઊભો રહેલો અને 2 ઈસમો આ ઘરની અંદર પ્રવેશેલા। જે ચોક્કસ બાતમી આધારે વધારે એનું નિરીક્ષણ કરતા એ બાતમીવાળા ઈસમો આઈડેન્ટિફાઈ થયેલા। હ્યુમન રિસોર્સિસ અને સીસીટીવીના માધ્યમથી એ વ્યક્તિઓ આઈડેન્ટિફાઈ થયા। ત્યારબાદ આ ઈસમો કઈ જગ્યાએ નોકરી કરે છે એ દિશામાં પણ પોલીસને હકીકત મળી અને એ હકીકતને વધારે સારી રીતે શોધતા 3 ઈસમો આઈડેન્ટિફાઈ થયેલા કે જે આ ગુનાનો અંજામ આપેલ। આ 3 ઈસમોને ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે હસ્તગત કરેલા છે। તેઓની સઘન પૂછપરછમાં આખો ગુનાનો આ ભેદ ઉકેલાયો છે। આ 3 ઈસમોના નામ એક મુદસ્સર અહેમદ ઉર્ફે વાહિદ મીર, બીજો બલરાજ સિંહ, ત્રીજો બલવિંદર સંધુ છે। આ 3 ઈસમો મુખ્યત્વે મુદસ્સિર મીર જે છે એ ગુનાનો અંજામ આપનાર છે, જે 1 અઠવાડિયા પહેલાં જ રાજકોટ જેલમાંથી છૂટેલો છે। ચેન સ્નેચિંગ કરી અને 22 એપ્રિલથી જ હમણાં અહીંયા આવેલો છે અને આ છૂટ્યા ત્યારબાદ આ અન્ય આરોપી બલવિંદર સંધુના ત્યાં એની ઓફિસમાં છાણી રોકાયેલો અને આ બંને ભેગા મળી અને આ લૂંટનું તરકટ કરેલું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।